નમસ્કાર, હું છું પ્રજાની સાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ગુજરાતમાં કહેવાતી દારૂબંધી। મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાતમાં પીરસાતા દારૂ માટે આપી કડક સૂચના। જાણો માહિતી વિસ્તારથી। દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9 લાખથી પણ વધુનો આપઘાત। ગુજરાતમાં પણ આંકડો વધ્યો। શું આ છે અમૃતકાળ? ત્યારે વાત કરીશું। શું ભરૂચમાં મનસુખ વસાવાને હરાવી શકશે ચેતર વસાવા? જાણો સર્વેમાં શું મળ્યો જવાબ। ત્યારે વાત કરીશું વિકાસ હજુ પણ આસપાસના ગામો સુધી પહોંચી શક્યો નથી। ખોટા આંબા ગામ છોટા ઉદેપુર લોકસભા બેઠકનો ભાગ છે। આ મામલે પણ ચર્ચા વિસ્તારથી કરીશું। તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં। સમાચાર વિગતવાર। ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે। બાકી માંગો ત્યારે માંગો એ બ્રાન્ડનો દારૂ મળી રહેશે। બસ ફરક એટલો જ છે કે અહીં છુપાઈને દારૂ પીવું પડશે, નહીં તો પોલીસ પકડી જશે। ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાતના તંત્રને દારૂ મામલે તાકીદ કરી છે। તેમણે લીકર અને ડ્રગ્સની હેરાફેરી, બુટલેગિંગ રોકવા માટે તંત્રને ચાપતા પગલા ભરવાની સૂચના આપી છે। સાથે જ કહ્યું કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ મળતો નથી એવું નથી, પરંતુ વધારે ધ્યાન રાખો। ગત રોજ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે દરેક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા વહીવટી તંત્ર સાથે સતત 4 કલાક સુધી બેઠક કરી હતી, જેમાં રાજ્યવાર લોકસભાની ચૂંટણી વચ્ચે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ખાસ ચર્ચાયો હતો। ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત અને બિહાર 2 ડ્રાય સ્ટેટ છે, એટલે એમ માનવાની જરૂર નથી કે આ બંને રાજ્યોમાં દારૂ મળતો નથી। ગુજરાતમાં દારૂ બંધ હોય, ચૂંટણી સમયે દારૂની હેરાફેરી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। પરમિટ પર દારૂની છૂટ છે, પરંતુ આ રાજ્યમાં ચૂંટણી સમયે બુટલેગિંગ રોકવાની વધારે જરૂર છે। સાથે જ તેમણે એવી ટકોર કરી હતી કે પાકિસ્તાની સરહદથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે, તે કંટ્રોલ કરવા માટે બોર્ડર સીલ કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે। આમ ચૂંટણી કમિશનર ગુજરાત સહિત બોર્ડર રાજ્યોમાં નશીલા પદાર્થો, દારૂ, શસ્ત્રો, વિસ્ફોટકો સહિતની પ્રતિબંધિત ચીજો ના ઘૂસે તે માટે કડક તાકીદેરી રાખવા પર ખાસ ભાર પણ મૂક્યો હતો। અચ્છે દિન ખેડૂતોની આવક બમણી, દર વર્ષે 2 કરોડ રોજગાર, મોંઘવારીના મારથી મુક્તિ મળશે સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના વેપારીઓ બની રહ્યા છે। ત્યારે દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ। શું આ છે અમૃતકાળ? તેઓ વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, ખેત મજૂરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, સેવા નિવૃત્ત લોકો સહિત સહપરિવાર આત્મહત્યા કરી રહ્યા છે, તે ચિંતાજનક છે। વર્ષ 2017 થી 2022 સુધી સતત 6 વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે। દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી હતી। દેશમાં સરેરાશ દરરોજ 407 થી વધુ લોકો આત્મહત્યા કરી રહ્યા છે। તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે। દર 2 કલાકે 3 બેરોજગાર અને દર 25 મિનિટે 1 ગૃહિણી આત્મહત્યા કરી રહી છે। આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારિવારિક મુશ્કેલીઓ સહિતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહ્યા છે। ગુજરાતમાં પાછળના 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહિત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી। ગુજરાતમાં 3 વર્ષમાં 6,879 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। રાજ્યમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં 21% વધારો થયો છે। ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં 3,280, સુરતમાં 2,862, રાજકોટમાં 1,287 આત્મહત્યાઓ ચિંતાજનક છે। ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે। વર્ષ 2022માં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 12,095 વેપારીઓ, 8,176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી હતી। દેશમાં છેલ્લા 6 વર્ષ અનુસાર 2017માં 1,29,887, વર્ષ 2018માં 1,34,516, વર્ષ 2019માં 1,39,123, વર્ષ 2020માં 1,53,052, વર્ષ 2021માં 1,64,033, વર્ષ 2022માં 1,71,924 લોકોએ એમ કુલ
92,535 લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું, જે દેશ માટે અતિ ગંભીર બાબત છે. ત્યારે અહંકારી ભાજપા શાસકો જનતા માટે ક્યારે વિચારશે? ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર 7 મે મતદાન થવાનું છે. દેશમાં કુલ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાં 3જા તબક્કામાં મતદાન થશે, જ્યારે ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપે પોતાના 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી 17 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી પણ 2 સીટો પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચેતર વસાવાને ટિકિટ આપી છે, જ્યારે આ સીટ પર ભાજપે 7મી વખત મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લી 10 ચૂંટણીથી આ સીટ જીતી રહી છે. કોંગ્રેસના નેતા અહમદ પટેલ પણ 3 વખત આ સીટથી સાંસદ રહ્યા છે. હવે ભરૂચ બેઠકનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. ભરૂચ લોકસભા સીટ પર વસાવા વેસ વસાવાનો જંગ છે. ભાજપે પોતાના અનુભવી અને 6 વખતથી સાંસદ રહેલા મનસુખ વસાવાને ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને ટિકિટ આપી ભાજપ માટે પડકાર ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. આ વચ્ચેનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલ પ્રમાણે ભરૂચમાં ચેતર વસાવા આ ચૂંટણી હારી શકે છે, એટલે કે ભાજપના મનસુખ વસાવા ફરી આ સીટથી સાંસદ બની શકે છે. વાત કરીએ તો ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત 3જી વખત ક્લીન સ્વીપ કરી શકે છે, એટલે કે રાજ્યની તમામ 26 લોકસભા સીટ ભાજપના ખાતામાં આવી શકે છે. ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના તમામ 26 સીટો કબજે કરી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળાથી 15 કિલોમીટર દૂર આવેલા ખૂટા આંબા ગામના રહેવાસી ભાવિક વસાવા માટે ફોન કોલ કરવો એ ખરેખર એક અગ્નિ પરીક્ષા છે. તેમણે ઉપલબ્ધ 3G નેટવર્કથી કનેક્ટ થવા માટે નજીકની પહાડી સુધી 1.5 કિલોમીટર ચાલીને જવું પડે છે. વસાવા કહે છે કે પહાડી પરનું નેટવર્ક કવરેજ ડેટા બ્રાઉન્સિંગને મંજૂરી આપતું નથી, તેથી કોઈ પણ ઓનલાઈન કામ માટે અમારે રાજપીપળા જવું પડે છે. વસાવાજી એક વિદ્યાર્થી છે, જે આગામી લોકસભા ચૂંટણીમાં પોતાનો પહેલો મત આપવા માંગે છે. તે કહે છે કે ખૂટા આંબાના લગભગ 700 રહેવાસીઓ પાસે મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સ છે. તેમની પાસે મોટરસાયકલ પણ છે, પરંતુ નેટવર્ક કવરેજના અભાવનો અર્થ એ છે કે ફોન કોલ સૂર્યાસ્ત સુધી જ કરી શકાય છે, કારણ કે જંગલી પ્રાણીઓ અંધકારમાં છુપાયેલા રહે છે. તેથી કોઈ પણ તે માર્ગ પર સૂર્યાસ્ત પછી જવાનો પ્રયાસ કરતું નથી. રાત્રે 108 એમ્બ્યુલન્સને કોલ કરવાનું પણ અશક્ય છે. ખૂટા આંબા ગામ છોટાઉદેપુર લોકસભા બેઠકનો ભાગ છે. તે નાંદોદ વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઘર છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી સ્થાપના સાથે આ પ્રદેશ વિકાસની ઝડપી ગતિ ધરાવે છે. જો કે ખૂટા આંબા ગામ, જે સરદાર પટેલની પ્રતિમાથી માત્ર 45 મિનિટના અંતરે છે, તે હજુ વિકાસથી અસ્પૃશ્ય છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું હોવાથી ગામ નાંદોદના 9 છાયા મત વિસ્તારના મતદાન મથકોમાંથી એક હશે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણીમાં 24 છાયા મત વિસ્તારો છે, જે 2019ની લોકસભાની ચૂંટણીમાં 105 છાયા મત વિસ્તારોમાંથી મોટો ઘટાડો છે. અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ વધતી પ્રવાસી ગતિવિધિઓના કારણે થયેલા વૃદ્ધિને આભારી માને છે. નર્મદા જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે નાંદોદમાં એસઓઈની હાજરીએ મોબાઈલ ફોન ઓપરેટરોને પણ આકર્ષ્યા છે, પરંતુ એ વાત સાચી છે કે મોબાઈલ ટાવરની સીધી સ્થાપના માત્ર એસઓઈની નજીકમાં જ થઈ છે, જે હવે પર્યટકોની સંખ્યાના કારણે ટેલિકોમ હબ બને છે. નજીકના BSNL ટાવરથી 5.20 કિમી દૂર ખૂટા આંબા ખાતે લોકસભા ચૂંટણી માટે મતદાન મથક સ્થાપિત કરવામાં આવશે, જે વન વિભાગની વોકી ટોકી અને વહીવટીતંત્રના અન્ય વાયરલેસ સાધનોથી સજ્જ હશે. ખૂટા આંબાની જેમ બરખાડી, જે નજીકના BSNL ટાવરથી 15.11 કિમી દૂર સ્થિત છે, તેમાં પણ 2G, 3G અથવા 4G કવરેજ નથી. નાંદોદ વિધાનસભા બેઠકમાં નેટવર્ક સ્પેક્ટ્રમની બહારના અન્ય ગામોમાં સુરાપન, ઝેર, ચીનકુવા અને ધીરખાડી ગામનો પણ સમાવેશ થાય છે. નર્મદા ડેમ પાસેના BSNL ટાવરથી 2.7 કિલોમીટર દૂર આવેલા થવડિયા ગામમાં હવે 2G નેટવર્ક કવરેજ છે, પરંતુ છાયા વિસ્તારની સ્થિતિને નીચે લાવવા માટે તે પૂરતું નથી.
પાડોશના ડેડિયાપાડા વિધાનસભામાં મત વિસ્તારમાં જે ભરૂચ લોકસભા બેઠકનો ભાગ છે એવા 15 છાયા વિસ્તારો છે જે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ ટાવરના 5 કિલોમીટરની અંદર સ્થિત હોવા છતાં કોઈપણ મોબાઈલ નેટવર્કથી સંપૂર્ણપણે વંચિત છે. આ ટાવર નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં નેટવર્ક કવરેજ આપવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કરનાર ભાગરૂપે સ્થાપિત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે જિલ્લામાં છાયા વિસ્તારોની સંખ્યા 2019માં 105થી ઘટીને આ વર્ષે 24 થઈ ગઈ હતી, જેનું મુખ્ય કારણ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે 2021માં જિલ્લા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ હેઠળ 4G ટેલિકોમ ટાવર સ્થાપિત કરવા અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ રૂટ નાખવા માટે જંગલની જમીન સંપાદિત કરવામાં આવી હતી. 2022માં RJIL સાથેના કરાર મુજબ ડેડિયાપાડા તાલુકાના 350થી વધુ ગામોને કવરેજ આપવા માટે 4G ટાવર કાર્યરત કરવામાં આવ્યા હતા. સમાન પ્રોજેક્ટ અન્ય જિલ્લાઓમાં પણ શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં છાયા મત વિસ્તારો 2019માં 444થી ઘટીને આગામી લોકસભા ચૂંટણીમાં 257 થઈ ગયા છે. બનાસકાંઠામાં છાયા વિસ્તારમાં 29થી ઘટીને 13 થયા, તો પંચમહાલથી 38થી ઘટીને 4, ડાંગમાં 67થી ઘટીને 33, તાપીમાં 19થી ઘટીને 10 અને ભરૂચમાં 16થી ઘટીને 7 થયા છે. બીજી તરફ અમરેલી, જામનગર અને અરવલ્લીમાં 14 સેક્ટર હતા. 2019માં અનુક્રમે 13 અને 5 છાયા વિસ્તારો આ વર્ષે રેકોર્ડ સુધી. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં છાયા વિસ્તારોમાં વધારો પણ જોવા મળ્યો છે, જે અધિકારીઓ દૂરસ્થ સ્થળોએ સ્થાપિત મતદાન મથકોની વધારાની સંખ્યાને આભારી છે. આથી સાબરકાંઠામાં 2019માં છાયા મતદાર ક્ષેત્રે 22થી વધીને 26 થઈ ગયા છે, જ્યારે વલસાડમાં ગત સામાન્ય ચૂંટણી દરમિયાન 17ની સામે આ વર્ષે 41 છે. છોટાઉદેપુરમાં પણ છાયા વિસ્તારોમાં થોડો વધારો જોવા મળ્યો છે, જે 2019માં 37થી આ વર્ષે 41 થયો છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની તાકેદારી રાખવાની શિખામણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કાર્યકર્તાઓને આપી હતી. ઉમેરાના મેદાનમાં વિશાળ સભાને સંબોધતા પાટીલે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં પક્ષે માત્ર 3 લાખ મતના કારણે 26 બેઠકો ગુમાવી છે, જેમાં પોરબંદર અને માણાવદર જેવી 20 બેઠકો માત્ર 5000ની અંદરના માર્જિનથી ગુમાવી છે. નહીં તો ભાજપ પાસે 176 બેઠક હોત. હજારો કાર્યકર્તાઓ સાથે પેજ પ્રમુખ અને કમિટીને ઝીણામાં ઝીણી કામગીરી કઈ રીતે કરવી અને તે માટે કઈ તકેદારી રાખવાની છે એનું પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ વખતે મોદી હેટ્રિક કરવા જઈ રહ્યા છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ફ્રેશ ચહેરાને મેદાનમાં ઉતારવાની નીતિ અંગે તેમણે જણાવ્યું હતું કે આ સિનિયરોને પણ સરકારની મહત્વની નિમણૂકોમાં ધ્યાન રખાશે. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને તેની સામે મોદીજી સામેના વિશ્વાસની લહેર ચાલી રહી છે. કદાચ ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ મોદીના કારણે લોકો મત આપે છે. ભારતીય જનતા પાર્ટીની વિજય થઈ છે. 2024માં ફરી એકવાર નવો ઇતિહાસ સુરત શહેર અને નવસારી લોકસભાના સૌ નાગરિકો જોડે મળીને આપણે એક નવો ઇતિહાસ લખવા આગળ વધી રહ્યા છે. ત્યારે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એક પછી એક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવતા જે રીતે એમણે આ અશ્વમેઘ યજ્ઞ આદર્યો છે એ અશ્વને રોકવાની તાકાત કોઈ પણ માયના લાલની નથી. એ આજે આખો દેશ અને દુનિયા જાણી ગઈ છે. હમણાં જ આપણે 1.25 વર્ષ પહેલાં ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન લડ્યા, ભવ્ય જીત મેળવી. એના માટે પણ તમને બધાને અભિનંદન. અમને અભિનંદન આપે ત્યારે તો તાળી પાડો યાર, મને ખબર પડે કે તમને સંભળાય છે કે નહીં. બીજામાં નહીં પાડતા પણ તમારી વાત આવે ત્યારે તો પાડો જ પાડો. ચાલો એકવાર સાથે પાડી દો, એક સાથે બધા. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 2014ની અંદર પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા. આ એકમાત્ર માયનો લાલ એવો છે કે જેમણે ડંકાની ચોટ ઉપર કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે. પાર્ટીએ જવાબદારી આપી અને એમણે પ્રવાસ શરૂ કર્યો. આજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતને જે રીતે એમણે વિકાસના પંથે મૂક્યો હતો
એ જ ગુજરાત મોડલને આખા દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવા માટેનો વચન સાથે જ્યારે એમણે ઝુકાવ્યું ત્યારે બધાને એમ લાગતું હતું કે ખબર નહીં કેટલી સીટ આવશે, પણ મોદી સાહેબને વિશ્વાસ હતો કે મારા એકલાના તાકાત પર સરકાર બનાવી શકીશ, એટલી સીટ હું મેળવી શકીશ. પહેલી વાર 283 સીટ જીત્યા. 5 વર્ષની અંદર કરેલા કામો અને ગુજરાત મોડલને લઈને બીજી વાર પણ 303 સીટ જીત્યા. અને હવે ત્રીજી વાર આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ત્યારે એમને હેટ્રિક થાય અને આવનારા દિવસોમાં દેશમાં જે વિકાસના કામોને જે એમણે ઝડપ આપી છે, જે ગતિ આપી છે, અને વધુ ગતિથી દોડાવાય એના માટે, દેશના હિત માટે, આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે આપણે મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે તાકાત લગાવવી પડશે. મેં તો આજે કોઈ જાહેર સભા નથી સંબોધતો, હું તો સભામાં જતો જ નથી. હું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળવા આજે આવ્યો છું. હું તો દરેકે દરેક લોકસભાના સીટ પર મારો પ્રવાસ ચાલુ છે. કાલે પણ લગભગ 3 લોકસભામાં પ્રવાસ કરવાનો છું. પણ આજનો આ ફોટો જ્યારે બાકીના કાર્યકર્તાઓ જોશે ને એમનું માથું શરમથી ઝૂકી જશે કે સુરતના તોલે ના આવી શકાય. જે તાકાતનું પ્રદર્શન તમે આજે અહીં કર્યું છે એના માટે તમને ફરીથી ખૂબ ખૂબ વંદન સાથે પ્રણામ પણ કરું છું. આટલા લોકોને ખબર પડી કે તમને અભિનંદન આપ્યા, આ લોકોને ખબર જ નહીં પડી. ભાઈ તમને બી આપું છું અભિનંદન. બહુ લાંબુ બોલીશ નહીં, પણ જેટલી વાર બોલીશ એટલી વાર તમે તાળી તો પડાવીશ જબરજસ્તી બી. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખો, બૂથની કમિટી અને એની નીચે આપણે બનાવેલી પેજની કમિટી આખા દેશની અંદર, તમામ રાજ્યોની અંદર આ પેજ કમિટી અને પેજ પ્રમુખની આ સિસ્ટમને તમામ રાજ્યોએ અપનાવી છે. એની તાકાત એ આપણે અહીંયાથી જે પ્રદર્શિત કરી અને જે રીતે ગુજરાતનું રિઝલ્ટ તમે બધા મેળવ્યું એના કારણે હવે આ દેશના તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પેજ કમિટી બનાવે છે, પેજ પ્રમુખ બનાવે છે અને આગળ વધે છે. પણ ગુજરાતના જીતના કારણે એક બીજું પણ છે. એક મુખ્ય કારણ છે કે જે આપણું નેતૃત્વ છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સુવાસ, એમણે કરેલા કામોની સુવાસ, એમણે કરેલા વિકાસને કારણે લોકોનું આકર્ષણ, એમનામાં લોકોનો વિશ્વાસ, એમના માટે લોકોનો પ્રેમ, આ સૌથી મોટું કારણ એ ગુજરાતમાં જીતનું છે. બીજું કારણ છે આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એક એક શહેરની અંદર, એક એક ગામમાં કયો કાર્યકર્તા કેટલો તાકાતવર છે એની સંપૂર્ણ માહિતી સાથે એમણે જે આટલા વર્ષ ગુજરાત ખેડ્યું છે એના માર્ગદર્શન આપણને અત્યંત ઉપયોગી થાય છે. અને આ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો કે જેમણે મોદી સાહેબમાં વિશ્વાસ છે, અપાર પ્રેમ છે મોદી સાહેબ માટે, એમને વિશ્વાસ છે કે એમની સુરક્ષા માટે, એમના આવનારી પેઢીના પણ વિકાસ માટે મોદી સાહેબ કામ કરી રહ્યા છે. અને એટલા માટે ઘણીવાર તો કોઈ ઉમેદવારની સામે એની નારાજગી હોય તો પણ મોદી સાહેબ તરફ જોઈને એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એ મત આપતો આવ્યો છે. અને આમાં મહત્વનું એક કારણ બીજું પણ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ ફોજ 1,13,00,000થી વધુ પ્રાથમિક સદસ્ય, 74 લાખ જેટલા પેજ કમિટીના સભ્યો, આ તાકાત ગુજરાતના 182 સીટ જીતવાનું જ્યારે આપણે આહ્વાન કર્યું હતું ને એની પાછળ આ તમારા બધાની તાકાત કામ કરતી હતી.
મિત્રો, નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે મને ગુજરાતના ઇલેક્શન માટે બોલવાનું કહ્યું, મને 22 મિનિટ બોલવાનો મોકો મળ્યો. હું તો ધન્ય થઈ ગયો. પણ મેં જ્યારે ગુજરાતની વાત કરી ત્યારે મેં પહેલો શબ્દ કહ્યો કે મારા આંખમાં આંસુ દેખાતા નથી, પણ મારું હૃદય રડે છે. અમે 182 પહોંચવા માંગતા હતા, અમે 156 પર અટકી ગયા. અને કેવા અટક્યા? આપણે 922 માંથી જુનાગઢ, ગીર સોમનાથ હારી ગયા. આપણે ખંભાત 3000 હાર્યા, ગારિયાધાર 3700 મતે હાર્યા, બોટાદ 3000 હાર્યા, માણાવદર 3000 હાર્યા, ચાણસમાં 1400 મતે હાર્યા, ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા, દાતા 2000 મતે હાર્યા. તમારે અમિત ચાવડાની સીટ આંકલાવ ફક્ત ને ફક્ત 2700 મત માટે હારી ગયા. જે મુખ્યમંત્રીના સપના જોતો હતો ને, એને માંડ માંડ એ બચી ગયો. જે જિજ્ઞેશભાઈ મેવાણી, જેના પર ખૂબ લોકોને હતું કે ખૂબ મોટી લીડ લાવશે, 4000 મત માટે આપણે સીટ હારી ગયા. આ રીતે કુલ મળીને પોરબંદર 5000 હારી ગયા. 20 જેટલી સીટો એ આપણે 5000ની અંદરના એમાં આપણે હાર્યા. જો આ 156 અને બીજી 20 સીટ જીત્યા હોત ને, તો આપણે 100 ને કેટલી જીત્યા? 176. કેટલી? અરે આટલું તો બોલે યાર, મને ખબર પડે કે તમે સાંભળો છો. ના, ફરી હું એક સાથે બોલાવું. કેટલી થતે? હા, 176. પણ એના આંકડાનો ગણિત તમને એટલા માટે સમજાવું છું કે તમે સૌ આગેવાનો છો. તમારા ભરોસે બૂથમાં, વોર્ડમાં એ જીત નિશ્ચિત થતી હોય છે. આ ઇલેક્શનની અંદર વિધાનસભામાં 40 લાખ મત આપને મળ્યા, 80 લાખ મત કોંગ્રેસને મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.